આ વખતે અલનીનોમાં ઘાતક દાનવ પેસિફિક મહાસાગરમાં સર્વર થવાની શક્યતા રહે છે અને તેની અસર વિશ્વ ઉપર પણ પડવાની શક્યતા રહે છે. જેમ કે દક્ષિણ અમેરિકામાં ભારે પૂર, તો દક્ષિણ ગોળાર્ધના કેટલાક ભાગમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહે. અલનીનો એટલે નીનો 3.4 વિસ્તારમાં પૂર્વ પેસિફિક મહાસાગરમાં પેરુ ખાતે જળવાયુ ગરમ રહે તો તેનો અલનીનો કહેવામાં આવે છે. આ વખતે ઓગસ્ટમાં નિયત માત્રા કરતાં પેસિફિક મહાસાગરના જે માપવામાં આવે છે તેના કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ ઊંચું ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહે છે અને સપ્ટેમ્બરમાં તેની ઘાતક અસર થવાની શક્યતા રહે છે. આ એક વૈશ્વિક ફિનોમિના છે. જ્યારે અલનીનો બને એટલે વ્યાપાર વાયુ ભારતમાં આવે નહીં, કારણ કે ત્યાં પેરુ ખાતે નીનો 3.4 વિસ્તારમાં દક્ષિણ અમેરિકા ખાતે જ્યાં મપાય છે ત્યાં લો પ્રેશર બને અને ઓસ્ટ્રેલિયાનું હવામાન, ત્યારે મધ્ય ભાગનું હવામાન અને દક્ષિણ અમેરિકાના પેરુનું હવામાન વચ્ચે સંબંધ છે. આ વખતે ઓસ્ટ્રેલિયામાં હાઈ પ્રેશર હોઈ શકે, એટલે ત્યાંથી જે પવનો જે છે એ પેરુ ખાતે જાય, એટલે ટ્રેડ પવનો વ્યાપાર વાયુ ભારતમાં આવી શકે નહીં. જેના કારણે ભારતમાં ચોમાસા ઉપર ક્યારેક ઓછો વરસાદ તો ક્યારેક ખતરો પણ રહી શકે, ક્યારેક અંધારો ભારે વરસાદ પણ થવાની શક્યતા રહે. હવે લા નીનો એટલે પેરુ ખાતે નીનો 3.4 વિસ્તારમાં જળવાયુ ઠંડુ હોય તો લા નીનો કહેવામાં આવે. જેના અને એ વખતે ઓસ્ટ્રેલિયામાં લો પ્રેશર હોય, ઉત્તર ઓસ્ટ્રેલિયામાં, એટલે પેરુ ખાતેથી ઉત્તર ઓસ્ટ્રેલિયામાં પવનનો ગતિ કરે અને ઓસ્ટ્રેલિયાથી માડાગાસ્કર ટાપુમાં થઈને કેટલાક ભારત તરફ આવે અને ત્યાં માડાગાસ્કર ટાપુમાં થઈને વળાંક લઈને ભારત ઉપર ચોમાસું આવતું હોય છે. ભારતનું ચોમાસું પૂર્વ આફ્રિકાથી દક્ષિણ ચીન સુધીના ભાગોમાં સુધી પ્રભાવિત કરતું હોય છે. એટલે આ વ્યાપાર વાયુ લા નીનોમાં આવે, જેના કારણે ભારતનું ચોમાસું ટ્રેડ પવનના કારણે સારું રહેવાની શક્યતા રહે. પણ આ વખતે અલનીનો સ્ટ્રોંગ છે. અલનીનો તેનાથી પેરુ ખાતે ઉલટી સ્થિતિ બને તેને અલનીનો કહેવામાં આવે અને ખતરનાક અલનીનોની ઘાતક અસર સપ્ટેમ્બરમાં જોવા મળશે. સામાન્ય રીતે સામાન્ય અલનીનો થયા હોય ત્યારે 86%, 88% જેવું ચોમાસું આવ્યું હોય છે અને 1972માં તો સ્ટ્રોંગ અલનીનો કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ વખતે મજબૂત અલનીનો બની રહ્યો છે. આમ છતાં લગભગ જુલાઈમાં એક એટમોસ્ફિયરિક વેવ એમડીઓ ભારત તરફ આવશે અને તે પૂર્વે હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ થશે અને હમણાં 21-22 જૂને એમડીઓ આફ્રિકા તરફ આવવાની શક્યતા છે. જોકે એ રિવર્સ થઈને પાછું પેસિફિક મહાસાગરમાં થશે, ત્યારે કંઈક હશે ચોમાસા ઉપર તેની અસરો સારી થઈ શકે. એટલે આ વખતે ચોમાસું હાલતપૂર્વક સ્થિતિમાં રહેશે. દક્ષિણ ગોળાર્ધનું હવામાન અને ઉત્તર ગોળાર્ધના હવામાનમાં આ બંને વચ્ચેની સ્થિતિમાં ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોનની પણ અસર થતી હોય છે. એટલે આ અલનીનોની અસર આ વખતે સપ્ટેમ્બરમાં ઘાતક અનુભવાશે. આમ છતાં ઓક્ટોબર સુધી વરસાદ થતો જ રહે છે અને ભારતના ચોમાસા ઉપર ત્યારે અચાનક ભારે વરસાદ તો ત્યારે અણધાર્યો ચોમાસામાં બ્રેક પણ આવી શકતો હોય છે. જ્યારે ચોમાસામાં બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈને પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે. એટલે આ વખતે અલનીનોની ઘાતક અવસ્થા હોવા છતાં જૂનમાંથી શરૂઆતમાં તો ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા રહે છે. તેવી જૂન પછી આંધ્રા નક્ષત્રમાં કેટલાક ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે અને આ માસની આખરથી જુલાઈની શરૂઆતમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાના